કેમ છો બધા મજામાં ને? ગડાણી પ્રાથમિક શાળાના ઇવેન્ટ્સ, પ્રોગ્રામ્સ, એક્ટિવિટીઝ બધું તમે નિહાળી જ રહ્યા છો. તો આજે એક નવી વાત હું કરવા જઈ રહી છું. અમે વિચાર્યું છે કે દર વર્ષે પ્રવેશોત્સવ એક નવી થીમ સાથે ઉજવવામાં આવે. તો આ વર્ષની થીમ અમારી એ વિશે હું તમને વાત કરવા માંગુ છું. પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અને બાળકોને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવા હેતુસર એક નાનકડો પ્રયાસ એટલે મિશન ક્લોથ બેગ. કડાણી પ્રાથમિક શાળામાં આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન નવા પ્રવેશ પામતા બાળકો માટે શાળા પરિવાર દ્વારા કાપડની બેગ સીવીને જાતે તૈયાર કરવામાં આવી. આ થેલી બાળકોને શૈક્ષણિક કીટ સાથે અર્પણ કરવામાં આવશે, જેથી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળી શકાય અને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવી શકાય. તે માટે આ એક નાનકડી પહેલ છે. મિત્રો, સૌ પ્રથમ આપણે આપણી શાળા, આસપાસનું વાતાવરણ, ગામ અને આપણા દેશને આપણે સ્વચ્છ બનાવવાની આપણી ફરજ છે અને પ્લાસ્ટિક મુક્ત ભારત બને એ માટે આપણે નાના નાના પ્રયાસ કરતા રહેવા જરૂરી છે. તેથી આ વર્ષે અમે મિશન ક્લોથ બેગ એવું એક મિશન અને થીમ સાથે પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છીએ. મિત્રો, ગત વર્ષે કડાણી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન અમારી થીમ હતી મિશન પર્યાવરણ સંરક્ષણ. તો આ થીમ અંતર્ગત અમે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો એવી થીમ હેઠળ શાળામાં નવા પ્રવેશ પામતા બાળકોને વૃક્ષાનુરોપાનું વિતરણ કર્યું હતું. તેમજ ગામની અંદર પણ 100 જેટલા રોપાઓ ઘરે ઘરે વિતરણ કરી અને અમે જાતે વૃક્ષારોપણ કર્યું હતું, જેથી આપણે પર્યાવરણને સંરક્ષિત કરી શકીએ અને વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો આ હેતુ અને આ મેસેજ અને આ જાગૃતિ આપણે લાવી શકીએ. અમારા સૌનો પ્રયાસ રહે છે કે અમે સૌ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવાર મળીને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિના જતન માટે વિશેષ કંઈક કરી શકીએ. તો આ ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણ સંરક્ષક બની અને ભારત દેશ અને ધરતી માતાના રક્ષણ માટે થોડું યોગદાન આપી શકીએ તો એ પણ એક પ્રકારની દેશ સેવા જ કહી શકાય. બરાબર ને? મિત્રો, હવે વાત કરીએ કે આ થેલી બેગ બનાવવા માટે અમને સમય ક્યારે મળ્યો હશે. તો સ્કૂલ તો હાલ સવારની છે, તો અમે બપોર પછી ફ્રી હોઈએ છીએ. તો બપોર પછી 2 કલાકનો સમય કાઢી અને આ બેગ બનાવી રહ્યા છીએ. તો અમારો સમયનો સદુપયોગ પણ થાય અને બાળકો સુધી અમે ક્લોથ બેગ પહોંચાડી શકીએ અને અમારા મિશન ક્લોથ બેગને સફળ બનાવી શકીએ. અને શિક્ષકે તો બાળકોના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની જવું પડતું હોય છે. તો અમે વિચારીએ છીએ કે અમારા એક નાનકડા પ્રયાસથી પર્યાવરણનું સંરક્ષણ તો થશે જ, સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો થશે અને બાળકો સુધી આપણે આ મેસેજ પહોંચાડી શકીએ કે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન આપણે ચલાવવું જોઈએ અને આપણે પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ અને વૃક્ષ વાવવા જોઈએ, વૃક્ષ બચાવવા જોઈએ. પ્રકૃતિના જતન માટે આપણે જે પણ પ્રયાસ થાય એ કરવા જોઈએ. તો અમારું મિશન અને અમારી મહેનત છે એ સફળ થઈ ગણાય. ક્યારેક બાળકોને પ્રશ્ન પણ થાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ. તો પ્લાસ્ટિકનો નાશ થતાં આપણે વર્ષો વીતી જાય છે. પ્લાસ્ટિકને કોઈ પણ રીતે તમે નાશ કરશો તો એ પર્યાવરણને નુકસાન જ પહોંચાડશે. જો પ્લાસ્ટિકને જમીનમાં દાટવામાં આવશે તો જમીનનું પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ થશે. જો પ્લાસ્ટિકને બાળવામાં આવશે તો હવાનું પ્રદૂષણ થશે અને પ્લાસ્ટિકને જો પાણીમાં આપણે વિસર્જન કરીશું તો એ પાણીનું પણ પ્રદૂષણ થશે. એટલે પ્લાસ્ટિક કોઈ પણ રીતે આપણને અને પર્યાવરણને હાનિકારક છે. પ્લાસ્ટિકની કોથળીઓ ઘણી વખત ગાય છે કે કોઈ પ્રાણી છે એ ખાઈ જાય છે અને પ્લાસ્ટિકના ખાવાથી એમને પણ કેટલું બધું નુકસાન થાય છે. તો પ્લાસ્ટિક છે એ બને એટલું ઓછું જ ઉપયોગ કરવો એ આપણા સૌની ફરજ છે. અને બને ત્યાં સુધી આપણે શાકભાજી લેવા જઈએ, કોઈ ખરીદી અનાજ કરિયાણું લેવા જઈએ તો પણ આપણે જાતે ક્લોથ બેગ બનાવી અને લઈ જવી જોઈએ. અને ક્લોથ બેગ બનાવવી ખૂબ જ સહેલી છે અને એવું નથી કે કોઈ આપણે કાપડ કે વધારાનો ખર્ચ કરીને આપણે ક્લોથ બેગ બનાવી શકીએ. આપણી પાસે જે જૂના કપડાં હોય છે એમાંથી પણ આપણે સુંદર મજાની ક્લોથ બેગ તૈયાર કરી શકીએ છીએ. તો આ મેસેજ પણ આપણે સૌને પહોંચાડીએ અને પર્યાવરણ, પ્રકૃતિ અને આપણા દેશનું રક્ષણ કરીએ અને પ્લાસ્ટિક ઓછો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિક બેગ ઉપયોગ ન કરવા માટે એક બીજો ઓપ્શન પણ છે કે પેપર બેગ. અત્યારે ઘણી બધી જગ્યાએ ખાસ કરીને મોટા શહેરોમાં પેપર બેગ આપવામાં આવે છે. પણ પેપર બેગ એટલે કે કાગળને બનાવવા માટે પણ વૃક્ષો કાપવા પડશે. તો ફરીથી આપણે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છીએ. તો બને ત્યાં સુધી પેપર બેગ કે પ્લાસ્ટિક બેગ
ન વાપરવી જોઈએ. અને ક્લોથ બેગ બનાવશો તો ક્લોથ બેગ છે એ એકદમ મજબૂત બનશે અને ઘણા વર્ષો સુધી ટકી પણ રહેશે અને કોઈ પણ પ્રકારે આપણને નુકસાન પહોંચાડશે નહીં. મિત્રો, કોઈ પણ મિશનને સક્સેસ બનાવવા માટે શું એક વ્યક્તિ કાફી છે? ના. તો મને પણ મારા સ્ટાફ મેમ્બર અને મારા શાળા પરિવારના સૌ મિત્રોનો ખૂબ જ સાથ સહકાર મળે છે, જેથી કરીને અમે આ મિશન પાર પાડી શકીએ છીએ. અને બધાનો સાથ સહકાર હોય તો જ આપણે કોઈ સારું ઉમદા કાર્ય કરી શકીએ અને બાળકો સુધી ઉમદા વિચાર આપણે પહોંચાડી શકીએ. તો આપણું મિશન છે એ સક્સેસ થઈ શકે છે. મને ગર્વ છે કે મારી પાવરફુલ ટીચર્સની ટીમ મારી સાથે છે અને સમય જોયા વગર અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે બાળકો માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકીએ. શિક્ષણ તો છે જ, સાથે સાથે આપણે બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવાના છે, તો એમનું શ્રેષ્ઠ વ્યક્તિત્વનું ઘડતર કરી શકીએ એ માટે અમારા પ્રયાસો સતત ચાલુ રહેતા હોય છે. એ માટે હું મારી પાવરફુલ ટીમ મિરેકલ હેપન્સની પણ ખૂબ ખૂબ આભારી છું અને શાળા પરિવારના તમામ મેમ્બર્સની હું ખૂબ ખૂબ આભારી છું. મારી પાવરફુલ ટીમ એટલે કે મિરેકલ હેપન્સ. મિરેકલ એટલે શું? તો ચમત્કાર. ચમત્કાર એક દિવસમાં શક્ય નથી હોતો મિત્રો. ચમત્કાર ત્યારે જ થાય જ્યારે આપણે સતત પ્રયત્નશીલ રહીએ, સતત આપણે પોઝિટિવ થિંકિંગ કરીએ, હકારાત્મક વિચાર કરીએ અને હકારાત્મક વાતાવરણ આપણે ઊભું કરી શકીએ. તો શાળા અને ગામનું એટમોસ્ફિયર આપણે ખૂબ જ સારું બનાવી શકીએ છીએ. ખાસ કરીને શાળાની અંદર આપણને ત્યારે જ કોઈ સારા કાર્ય કરવાનો વિચાર અને શક્તિ મળે જ્યારે આપણે બધા જ એક સરખા વિચાર ધરાવતા હોઈએ અને એક સરખી ઉર્જાથી આપણે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ. ત્યારે આપણે કોઈ પણ કાર્યને સક્સેસ બનાવી શકીએ છીએ, સક્સેસ કરી શકીએ છીએ. ત્યારે મિરેકલ શક્ય બને છે. એટલે મને મિરેકલ હેપન્સ મારી ટીમને નામ આપતા ખૂબ જ પ્રાઉડ થાય છે. પ્રાઉડ ઓફ યુ મિરેકલ હેપન્સ, માય પાવરફુલ ટીમ. શાળામાં આવતું નાનું એવું બાળક એ નાના એવા કુમળા છોડરૂપી હોય છે, જેનો ઉછેર કરવા માટે આપણે ઉમદા વિચારો રૂપી ખાતર નાખી શકીએ અને ઉમદા વિચારો એમના અંદર આપણે એમના માનસપટ પર રોપી શકીએ તો એ મોટું થઈ અને વટવૃક્ષ બનશે અને ત્યારે જ એ બાળક શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે સમાજમાં ઊભું રહેશે. અને એ બાળક જો આ પ્રકૃતિના સંરક્ષણનો નિશ્ચય કરશે તો આ રીતે ધીમે ધીમે આપણે સૌને પર્યાવરણ અંગે જાગૃત કરી શકીશું અને ખૂબ જ સુંદર એવી આપણી ધરતી માતા, ખૂબ જ સુંદર એવું પ્રકૃતિનું વાતાવરણનું સર્જન કરી શકીશું. અને મિત્રો, ઓક્સિજનની કમી ક્યારેય નહીં થાય. હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે ઓક્સિજન માટે ઓક્સિજનના બોટલ લેવા પડે છે અથવા તો આપણે ઓક્સિજનના વન તૈયાર કરવા પડે છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે શહેરોમાં ખાસ કરીને પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે ઓક્સિજન પાર્ક બનાવવા પડે છે. તો મિત્રો, આપણે એ સમય દૂર નથી કે આપણે પણ એવું કરવું પડે. તો અત્યારથી જ જાગૃત થઈ અને આપણે પર્યાવરણનું સંરક્ષણ કરીએ અને વધુને વધુ વૃક્ષો વાવીએ અને કોઈને કોઈ રીતે પર્યાવરણને બચાવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ. માય ટીમ, માય પ્રાઉડ, મિરેકલ હેપન્સ.